તમે વિચાર તો કરો કે રાવણ હતો, રાવણને કેટલો બધો પ્રેમ એના સ્વજનો કરતા હતા. એનો પુત્ર એના માટે આમ જાન નિશાવર કરી દે, એના ભાઈઓ, બીજા સંતાનો, કે રાવણ માટે પોતાનું કશું જ જોયું નહીં. ના પોતાની સંતાનો જોયા, ના પુત્ર પરિવાર જોયો, બધા રાવણ માટે લડવા તૈયાર થઈ ગયા અને બધા વીરગતિને પ્રાપ્ત થયા. આ બાજુ તમે જુઓ તો દુર્યોધન હતો. દુર્યોધનને બધા કેટલો સ્નેહ કરતા હતા કે કર્ણ જેવો કર્ણ, જેને ખબર હતી કે હું પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા છું, એમનો મોટો ભાઈ છું, અને છતાંય એની મિત્રતા એવી કે મિત્રતા માટે જે છે એ દુર્યોધનની સાથે લડ્યું. અને ઘણા બધા સ્વજનો જે છે એ દુર્યોધનની સાથે રહી અને લડ્યા અને વીર ગતિને પ્રાપ્ત થયા. પણ જે વ્યક્તિ અહમી હોય એ આ બધું જોતો નથી. એને માત્ર લક્ષ્ય એક જ દેખાય કે મારું ધાર્યું થવું જોઈએ. અને આ વસ્તુ જે છોડતા નથી ને, એમાં ભલભલા પરિવારો બરબાદ થઈ ગયા.